નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનનું પુસ્તક હવે બજારમાં ઉપલબ્ધ છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પુસ્તક લઈ લેવું. મેં કીધું હતું કે આપણે જ્યારે પુસ્તક બધા જોડે આવશે ત્યારે આપણે એના સ્વાધ્યાયની ને એની ચર્ચા કરીશું. આજે દરેક બાળક પાસે આશા રાખું કે પુસ્તક હશે. તો અહીંયા આજના વિડીયોમાં આપણે જે સ્વાધ્યાય છે, આપણે જે પાઠ ચાલ્યા છે એ પાઠના સ્વાધ્યાયની જે છે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી કાઢી હતી? એટલે કે આપણે જોયું હતું કે ભારતમાં આવવા માટે જે મુસ્લિમ તુર્ક જાતિ લોકોએ જે છે એ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. એટલે ત્યાર પછી ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવા માટે ઘણા બધા દેશોએ જે પ્રયત્ન કર્યો હતો. એમાં શું આવે તો કે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં પોતાની કમર કસી કાઢી હતી. અને આની અંદર સફળ થનાર કોણ હતો? તો પોર્ટુગીઝનો વતની વાસ્કો દ ગામા, બરાબર, ઈસવીસન 1498માં કાલિકટ બંદરે આવીને ભારત તરફ આવવાનો જળમાર્ગ તેણે શોધી કાઢ્યો હતો. તો પહેલાનો જવાબ આપણે જોયો, બરાબર, કે ભાઈ ભારત તરફ આવવા માટે ઘણા બધા રાષ્ટ્રો જેમ કે પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવામાં કમર કસી કાઢી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલા ખૂબ જ આવશ્યક હતા. એટલે કે જે યુરોપ દેશના લોકો છે એ યુરોપ દેશના લોકોને મરી મસાલાની શા માટે આવશ્યકતા હતી? તો યુરોપની પ્રજા જે છે મહદઅંશે માંસાહારી હતી અને માંસ સાચવવા માટે તેઓ મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાનો ઉપયોગ કરતા હતા. એટલા માટે તેમને આ જે છે એ મરી મસાલા ખૂબ જ આવશ્યક હતી. એટલે યુરોપની પ્રજા જે છે માંસાહારી હતી, એટલે માંસ વધારે પડતું ખાતા હતા. તો એ માંસને લાંબા સમય સુધી સાચવી રાખવા, સ્વાદિષ્ટ પ્રદાન કરવા માટે જે છે એ તેઓને મરી, તજ અને સૂંઠ જેવા મરી મસાલાનો વધારે પડતો ઉપયોગ જરૂર હતો. ત્રીજો પ્રશ્ન છે, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો કયું યુદ્ધ થયું હતું? તો આપણે જોયું હતું 1764માં જે છે એ બક્સરનું યુદ્ધ થયું, બરાબર. અને આ બક્સરનું યુદ્ધ જે છે એ મીર કાસિમ પછી નવાબના રાજા ભેગા મળીને અંગ્રેજો સમક્ષ કર્યું હતું, જેમાં અંગ્રેજોનો વિજય થયો હતો. એટલે બક્સરના યુદ્ધ પછી 1764માં બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. એટલે આનો જવાબ આ રીતના આવશે કે ઈસવીસન 1764માં થયેલા બક્સરના યુદ્ધના પરિણામથી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? તો કયા ધારા અન્વયે? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે. કયો? કે 1773માં જે નિયમ બનાવવામાં આવ્યા એ નિયમના ધારાના અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. તો અહીંયા આપણે એક વાક્યના પ્રશ્નો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે આવશે ટૂંક નોંધ લખવું. તો અહીંયા પહેલી ટૂંક નોંધ છે પ્લાસીનું યુદ્ધ, બરાબર. તો પ્લાસીના યુદ્ધની ટૂંક નોંધ એટલે પ્લાસીના યુદ્ધની મેં ચર્ચા કરી હતી, અગાઉના વિડીયો તમારા મોબાઈલમાં હશે તો એ જોઈ લેજો. હવે તમારે કઈ રીતના લખવાની છે? તો આ પ્લાસીનું યુદ્ધ જે છે એ હું તમને નોટબુકમાં જે છે આ ચોપડીમાં છે એમાં બતાવું છું. અહીંયા પ્લાસીનું યુદ્ધ આપેલું છે, બરાબર, કે ભાઈ અહીંથી શરૂઆત કરવાની, પ્લાસીના યુદ્ધથી લખવાની. કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. અત્યારે માત્ર હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં પ્લાસીના યુદ્ધની સરસ મજાની ચર્ચા કરી હતી, એના વિશે સમજાવ્યું હતું પણ ખરી, બરાબર. એટલે માત્ર અહીંયા તમારે લખવા પૂરતું છે એટલું સમજાવું છું. નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈને કલકત્તાના અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજો હવે કૂટનીતિનો આશરો લીધો અને
એ લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાનું વચન આપીને તેનો ટેકો મેળવી લીધો. સાથે સાથે બંગાળના મોટા સાવકારો જગત શેઠ, રાયદુલ્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા હતા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહતો અંગ્રેજોએ આક્રમણ કરીને નવાબનું સાર્વભૌમત્વ પડકાર્યું. 23 જૂન 1757માં રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એટલે અંગ્રેજ અધિકારી જે મુખ્ય વડો કહેવાય એ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે અંગ્રેજ સેનાના નવાબી સેના મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં આ યુદ્ધ થયું અને નવાબના સેનાપતિ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીર જાફરને નવાબ બનવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબના 24 પરગણા વિસ્તારના જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી. તો અહીંયા જે છે આપણે આટલે સુધી રાખીએ છીએ કે ભાઈ કે પ્લાસીનું યુદ્ધ જે છે આ રીતે થયું અને એનું પરિણામ આ રીતના આવ્યું. અને પ્લાસીના યુદ્ધ પછી જે છે એ બંગાળના અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલે પહેલો જે પ્લાસીના યુદ્ધની ટૂંકનોટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંથી શરૂઆત કરીને અહીંથી કે આટલે સુધી તમારે લખવાની છે. હવે ત્યાર પછી આપણે બીજી ટૂંકનોટ જોઈએ, બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ પણ એના નીચે આવેલું છે કે ભાઈ બક્સરનું જે યુદ્ધ છે બરાબર કે બંગાળના નવાબ મીર કાસમને અવધના નવાબ અને મુઘલ સમ્રાટો સાથે મળીને અંગ્રેજોના ભારતને બહાર હાંકી કાઢવા માટે એક યોજના બનાવી હતી. આપણે અગાઉ જોયું હતું કે પ્લાસીના યુદ્ધમાં જે છે એ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ મીર જાફરને જે છે બંગાળનો નવાબ બનાવ્યો, પણ એ અંગ્રેજોના કીધું માનતો ન હોવાથી ફરી પાછો મીર કાસમને જે છે એ મીર કાસમને બંગાળનો નવાબ બનાવ્યો. અને એ મીર કાસમ પદ પર આવ્યા પછી વધારે પડતા સત્તા ભોગવતો હોવાથી અંગ્રેજો તેને પણ પદભ્રષ્ટ કરીને ફરી પાછો મીર જાફરને બંગાળનો નવાબ. એટલે આ અપમાનનો બદલો લેવા માટે મીર કાસિમ અને બીજા અન્ય કયા તો કે અવધનો નવાબ અને મુઘલ સમ્રાટો સાથે ભેગો મળીને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાની યોજના ઘડી હતી. અને આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના જે છે એ 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું તો અહીંયા આપેલી છે તારીખ 22 ઓક્ટોબર 1764. અંગ્રેજો જીત્યા અને પ્લાસીના યુદ્ધ નિર્ણય થયો. અને એની અંદર અંગ્રેજોનો શું થયો વિજય થયો. એક સાથે ત્રણ સત્તાઓ હરાવનાર અંગ્રેજોના પડકારો કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં. એટલે એક સાથે ત્રણ બરાબર મીર કાસિમ પછી અવધનો નવાબ અને મુઘલ સમ્રાટોએ ભેગા મળીને અંગ્રેજો સામે લડત લડી, પણ એમાં પણ સફળતા મળી નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ રાજ્યોમાં પોતાના દીવાની સત્તાના અધિકારો પ્રાપ્ત કરી લીધા. એટલે તેઓ વિધિસર માલિક બન્યા અને જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા દેશોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂઆત થઈ. તો અહીંયા પણ બક્સરના યુદ્ધનું આપણે આટલું લખી શકીએ. ત્યાર પછી આવશે અંગ્રેજ અને મરાઠા યુદ્ધ. બરાબર, તો ત્રીજો પ્રશ્ન છે અંગ્રેજો અને મરાઠા યુદ્ધ. બરાબર, તો એમાં આવશે તમારે મરાઠા યુદ્ધ આ રહ્યું. તો અંગ્રેજો અને મરાઠા યુદ્ધની વાત કરવામાં આવે તો અહીંયાથી શરૂઆત કરવાની આપણે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ 1775 થી 1782માં સાલબાઈની સંધિમાં થયું. એટલે જે પહેલું યુદ્ધ થયું એમાં શું થઈ, સંધિ થઈ. બરાબર, બંનેને એકબીજાના ક્ષેત્રો પર પરત આપવાનું નક્કી કર્યું. જે મરાઠા વિગ્રહ થયો પ્રથમ, એ પ્રથમ મરાઠા વિગ્રહમાં શું થયું તો કે બંને વચ્ચે કોઈ હાર કે જીત ન થઈ. બરાબર, અને બંનેને પોતપોતાના પ્રદેશો પાછા આપી દેવામાં આવ્યા. તો આ પહેલો જે છે મરાઠા વિગ્રહ થયો. ત્યાર પછી જોવા જઈએ તો કે કોઈની હાર કે જીત ન થઈ. પછી જુઓ
પછી બીજો ટોપિક લો કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ જે છે એ 1803 થી 1805, પહેલાનો સમયગાળો 1775 થી 1782, ત્યાર પછી બીજા જે છે એ 100 વર્ષ પછી 18મી સદીની વાત કે 1803 થી 1805માં થયો. એમાં વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજો પર આણ વર્તાવી, એટલે કે એમની સત્તા જમાવી દીધી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. એટલે કે પ્રથમ મરાઠા વિગ્રહમાં તો સંધિ થઈ, પણ બીજા વિગ્રહમાં જે છે એ શું થયું તો કે બીજા વિગ્રહની અંદર જે છે એ યમુનાના ઉત્તરમાં આવેલું જે આગ્રા અને દિલ્હી છે એ અંગ્રેજોએ મેળવી લીધું. હવે આવશે ત્રીજો મરાઠા, બરાબર, એટલે કે ત્રણ જે છે એ મરાઠા યુદ્ધ અંગ્રેજો સાથે થયા. એમાં ત્રીજો જે છે એ 1817માં, એટલે કેટલા, એટલે 5 પછી 5 ને 5 10 15, એટલે કે 3 ને 5 ને 5 10 10 ને 7 17, એટલે 7 ને 12, બરાબર, એટલે અહીંયા 12 ને 5 17, હા 12, એટલે 12 વર્ષ પછી 1817 થી 1819ના સમયગાળામાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી, એટલે સંપૂર્ણ મરાઠાનું શાસન નાબૂદ કરવામાં આવ્યું. પેશવાને પુણેમાંથી હટાવીને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપીને મોકલી દેવામાં આવ્યો. હવે વિંધ્યાચલથી દઈને દક્ષિણના બધા જ ભાગો પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો આ જે છે શું હતો, મરાઠા વિગ્રહ, એટલે કે મરાઠા યુદ્ધ જે છે એની વાત છે. તો અહીંયા ત્રીજી ટૂંકનોંધ પણ આપણે જોઈ. એટલે ત્રીજી ટૂંકનોંધ જે છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંથી કે આટલે સુધી તમારે નોટમાં લખવાની છે. હવે આવશે મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહ જે છે એમાં જોવા જઈએ તો પ્રથમ મૈસૂર વિગ્રહ જે છે એ હૈદર અલી સાથે થયો, અને પ્રથમ બે વિગ્રહ જે છે એ હૈદર અલી, ત્યાર પછી તેમનો પુત્ર ટીપુ સુલતાન સાથે આ વિગ્રહ થયા હતા. તો અહીંથી શરૂઆત કરવાનું કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવતા મૈસૂરમાં હૈદર અલીના નેતૃત્વ શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિનું લશ્કર સૈનિકી તાલીમ આપી શસ્ત્ર સજ્જ થયું. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતા બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. એટલે જે મૈસૂર રાજ્ય હતું એની સાથે 4 વિગ્રહ છે. એમાં પહેલો વિગ્રહ છે 1767 થી 1769, બીજો વિગ્રહ ઈસવીસન 1780 થી 1784, ત્રીજો 1790 થી 1792, અને ચોથો જે છે એ 1779. આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ હૈદર અલી સાથે થયા અને બીજા બે યુદ્ધ હૈદર અલીનો શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. એટલે કે અહીંયા જે વિગ્રહ થયા એમાં પ્રથમ બે વિગ્રહ હૈદર અલી સાથે થયા અને ત્યાર પછીના બે વિગ્રહ જે છે એ એનો પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. એટલે અહીંયા આટલું તો લખવાનું જ છે, સાથે સાથે પાછળ પણ આપેલું છે કે પ્રથમ મૈસૂર યુદ્ધ અણિત રહેલા કોઈ પણ પરિણામ આવ્યું નહીં અને દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું. યુદ્ધ ચાલુ રહ્યું, છેવટે બંને પક્ષે સંધિ થઈ. જ્યારે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને ભયંકર હાનિ થઈ. જ્યારે ચોથું મૈસૂર વિગ્રહ થયું ત્યારે એ સમય દરમિયાન ટીપુ સુલતાનની હાર થઈ અને ત્યાં જ એનું અવસાન થયું. અને આમ જે છે એ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય પર અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. તો અહીંયા આપણે જે છે મૈસૂર વિગ્રહ જે છે એ અહીંયા તમને જોવા મળે છે. તો મૈસૂર વિગ્રહમાં પણ તમારે આટલે સુધી લખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. એટલે અહીંયા પ્રશ્ન 1 અને 2 આપણે અહીંયા પૂર્ણ થયો. હવે પ્રશ્ન 3 એટલે કે પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો આ પ્રશ્ન મોટો છે એટલે માત્ર તમને સમજાવું છું. અહીંયા આગળ પણ છે એ તમને ટીક કરાવી દઉં છું, બરાબર. તો અહીંથી
ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. આથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું જે મુખ્ય મથક હતું, તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા યુરોપ અને વિશ્વના પશ્ચિમી દેશોમાં ભારતમાંથી જતો માલ બંધ થઈ ગયો. યુરોપિયાસીઓને ભારતના મરી મસાલાની તાતી એટલે કે વધારે પડતી જરૂરિયાત રહેતી, તે વસ્તુ મળતા બંધ થઈ ગઈ. ભારતમાંથી મળતું સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજા, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી હતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાના ખૂબ જ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપની પ્રજાને જમીન માર્ગ થતો બંધ થતાં નવા જળમાર્ગ શોધવાની ભારત સુધી પહોંચવાના પ્રયત્નો આદરે એટલે કે જળમાર્ગ શોધવાની પછી અહીંથી લખવાની જરૂર પડી. બરાબર, એટલે કે ફરજ પડી. તો અહીંયા પહેલો પ્રશ્ન આ રીતનો તમારે લખાશે કે ભાઈ ભારતની અંદર ઈસવીસન 1453માં જે છે એ તુર્ક લોકોએ બરાબર કે ભારત અને યુરોપ વચ્ચેનું જે મુખ્ય મથક હતું કોન્સ્ટન્ટિનોપલ એ જીતી લીધું. આથી ભારત અને યુરોપ વચ્ચે જો વેપાર હતો એ બંધ થઈ ગયો અને યુરોપની પ્રજાને ભારતના મરી મસાલા, સુતરાઉ કાપડ, તેજા આ બધી ચીજ વસ્તુઓ વગર ચાલે તેમ હતું નહીં. એટલા માટે યુરોપિયન લોકોને જે છે એ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અહીંયા મેં તમને સમજાવ્યું, તમારે પુસ્તકનું પણ લખી શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર લખો. એટલે કે બ્રિટિશ સમયમાં પોલીસ તંત્ર કઈ રીતનું કાર્ય કરતું હતું. બરાબર, તો પુસ્તકમાં તમને પોલીસ તંત્ર આપેલું છે. બરાબર, તો અહીંથી આટલું આખું તમારે લખી જ નાખવાનું છે. બરાબર, કે ભાઈ લશ્કર જેટલું જ પોલીસ તંત્ર જે છે એ લશ્કર જેટલું જ મહત્વનું હતું, જેની શરૂઆત ગવર્નર કોર્નવોલિસે આ પૂછાશે. પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી હતી? તો જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારીઓ તરીકે જિલ્લા પોલીસ અધિકારી યાની ડીએસપી, બરાબર, અહીંયા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ એમ અલગ અલગ પોલીસો અધિકારીઓ જે છે એ બરાબર ડીએસપી, કમિશનર, પીએસઆઈ, આઈપીએસ આ બધા જે છે એ બધાની નિમણૂક કરવામાં આવતી હોય છે. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી, જેમ આપણા વિસ્તારમાં ચોકી હોય છે તેમ. તેના પર એક ફોજદારીની નિમણૂક, ફોજદારી એટલે કે મેન વ્યક્તિ. બરાબર, ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દો પણ માત્ર અંગ્રેજો જ રહેતા હતા અને જે ભારતીય લોકોને છે, હિન્દ લોકોને એને બહુ ઊંચા દરજ્જાવાળી પોસ્ટ આપવામાં આવતી ન હતી. માત્ર એમને જે છે એ સામાન્ય પોસ્ટ જ આપવામાં આવતી હતી. ભારતીય સિપાહી કક્ષાએ કામ કરતા હતા અને ભારતના સિપાહીઓ જે છે એ કોન્સ્ટેબલ એટલે કે સામાન્ય સિપાહી, હવલદાર જેટલું કામ કરતા હતા. તો અહીંયા તમારે પોલીસ તંત્ર વિશે પૂછ્યું છે, તો તમારે અહીંથી આટલે સુધી લખવાનું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીજીએ આ વિધાન કઈ રીતના સમજાવી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની ચર્ચા કરું છું. અહીંયા તમને માત્ર છેલ્લા અહીંયા તમને ઉપર સૂચના આવી કે ભારતની પ્રજાને વિદેશી શાસન ને માટે આ કારણ માટે અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થપૂર્તિ થાય છે. એટલે મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે ભાઈ અંગ્રેજોએ ભારતમાં જે સુધારા કર્યા એ સુધારા એમના ફાયદા માટે હતા. બરાબર, અને જે કાયદા હતા એ એમના માટે જ હતા. એમાંથી હિન્દ લોકો, ભારતીય હિન્દ લોકોને કોઈ ફાયદો થયો નહોતો. એટલા માટે અહીંયા મહાત્મા ગાંધીએ કીધું કે ભારતની પ્રજા માટે જે વિદેશી શાસન સ્થપાયું અને વિદેશી કાયદા છે એ કાયદા અસ્વીકાર્ય છે, કારણ કે એનાથી ભારતીય હિન્દ લોકોનો વિકાસ થવાનો નથી, ઉલટાનું એનાથી શોષણ થવાનું હતું. એટલે મહાત્મા ગાંધીજીને એવું કીધું કે ભાઈ બંને કાયદા અને જે શાસન છે કેવું છે? અસ્વીકાર્ય છે. બરાબર, એટલે અહીંથી તમારે આમાં જવાબ લખવો હોય તો અહીંથી તમે લખી શકો છો. કે
બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયો આ વહીવટમાં પૂરતો લાભ લઈ શકતા નહીં. અંગ્રેજોની નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદા દ્વારા વ્યવહાર કર્યો હતો, એટલે બ્રિટિશ શાસનને ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. એટલે તમારે જે ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ અહીંથી લખવાનું ચાલુ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી લખાણ શરૂઆત કરીને અહીં પાછળ પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતા સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થપૂર્તિ થાય છે. એટલે જે કાયદો અને શાસન ઘડાયું છે એનાથી બ્રિટિશોને પોતાની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, એટલે પોતાનો લાભ થાય છે, એટલે પોતાનો સ્વાર્થ પૂર્ણ થાય છે. તો અહીંયા એ લખી શકાય. હવે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો. ખબર કે ભાઈ દ્વિતીય અંગ્રેજ જ્યારે મરાઠા યુદ્ધ થયું તો એનું શું પરિણામ આવ્યું? તો આપણને અહીંયા પૂછ્યું છે કે દ્વિતીય મરાઠા યુદ્ધ. તો અહીંયા જો અહીંયા આપેલું છે ચોપડીમાં, બરાબર, કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજો પોતાની આણ વર્તાવી હતી, અને આ યુદ્ધથી ઓડિશા, યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. તો આટલે સુધી લખવાનું, બરાબર, કે ભાઈ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું. તો પહેલાં આપણે લખવાનું કે દ્વિતીય મરાઠા યુદ્ધ ક્યારે થયું? તો ઈસવીસન 1803 થી 1805ના સમયગાળા. હવે એનો ગવર્નર જનરલ કોણ હતો? તો કે વેલેસ્લી, જેણે મરાઠાઓને હાર આપી, અને મરાઠાની હાર થતાં અંગ્રેજોના હાથમાં જે છે ઓડિશા અને યમુના નદીના ઉત્તરે આવેલું જે આગ્રા અને દિલ્હી છે એ ક્ષેત્ર પર પોતાનો કબજો મેળવી લીધો. તો અહીંયા આટલો જવાબ તમે લખી શકો છો. ત્યાર પછી આવશે કે વિકલ્પો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? બરાબર, તો ભારતમાં જે છે પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, બરાબર. એ કયો છે? દમણ, બી દીવ, સી ગોવા અને ડી દાદરા નગર હવેલી. તો અહીંયા તમારે જવાબ આવશે કે ગોવા, બરાબર, એટલે જવાબ આવશે પહેલાનો સી ગોવા. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો અહીંયા ઓપ્શન છે અંગ્રેજો, બી ડચ, સી ફ્રેન્ચ અને ડી ડેનિશ. તો અહીંયા જવાબ આવશે બી ડચ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ. પોલીસ તંત્રની પૂછાય તો તમારે શું આવશે? વેલેસ્લી. પણ અહીંયા શું પૂછ્યું છે કે ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતો? તો અહીંયા વોરન હેસ્ટિંગ જે છે એ ન્યાયતંત્રની શરૂઆત કરનાર હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 1નું જે સ્વાધ્યાય બાકી રાખ્યું હતું એ અહીંયા પૂર્ણ થાય છે. તમારે અસાઇનમેન્ટમાં સામાજિક વિજ્ઞાનમાં નવો કોર્સ છે એટલે તમારે કોઈ આવ્યું નહીં હોય, પણ પ્રયત્ન કરીશ કે એક્સ્ટ્રા હશે કોઈ ખાલી જગ્યા છે ખરા ખોટા તો હું તમને વોટ્સઅપમાં જે છે PDF ફાઇલ બનાવીશ, મોકલીશ, જેથી કરીને તમે એને રિવિઝન કરીને અંદર જવાબ તમે પૂરી શકો. તો અહીંયા પહેલો પાઠ પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજો પાઠ છે ભારતમાં બ્રિટિશ શાસન 1757 થી 1857. એ પાઠ પણ આપણે પૂરા કર્યા હતા. હવે આપણે એનું સ્વાધ્યાય બાકી છે. તો સ્વાધ્યાયની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેના એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે કે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? બરાબર, શું છે કે મીર જાફર, આપણે આની ચર્ચા હમણાં જ કરી હતી, બરાબર, એટલે દરેક વિદ્યાર્થીઓને આનો જવાબ તો આવડતો જ હોવો જોઈએ. તો શું આવશે? તો મીર જાફરને હટાવીને કોને બનાવ્યો? તો મીર કાસિમને. એટલે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. બીજો પ્રશ્ન છે ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી? કાયમી જમાબંધી કોના સમયમાં થઈ હતી? તો કોર્નવોલિસના સમયમાં. આ તો બધાને યાદ જ હશે, એટલે લખવાનો જવાબ કે ભારતમાં કોર્નવોલિસ ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે
કે કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ? તો કયો? તો કે બક્સરના યુદ્ધમાં, બરાબર, કે બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. તો 1764 થયેલા બક્સરના યુદ્ધના વિજય મેળવ્યા પછી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? બરાબર, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો કે જે ચેન્નઈના ગવર્નર હતા થોમસ મુનરો. બરાબર, નામ થોડું અટપટું છે. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતું? થોમસ મુનરો જે હતા, બરાબર, એ હતા. હવે ત્યાર પછી છે ટૂંકનોંધ. પહેલાં અહીંયા આપણે ફરી બીજા એક વાક્યના છે, બરાબર, કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે ટૂંકનોંધ છે, એક વાક્યના છે, એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, ભારતમાં ગળીનું ઉત્પાદન કેટલી પ્રથા હતી? બરાબર, એટલે ભારતમાં જે ગળીનું ઉત્પાદન હતું એ કેટલી પ્રથાથી કરવામાં આવતું હતું? તો આપણે જોયું હતું કે પ્રથા કેટલી હતી? 2 હતી, બરાબર, અને એ બંનેનું નામ પણ આગળ આપણે જોઈ ગયા છે. તો કે 2 પ્રથા. ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો અહીંયા આવશે મુંબઈ અને મદ્રાસ. અહીંયા તમને ઓપ્શન આપેલું છે, કલકત્તા અને મુંબઈ, મુંબઈ અને મદ્રાસ, દિલ્હી અને કલકત્તા, કે કલકત્તા અને મદ્રાસ. તો એનો જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ. મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ. ત્યાર પછી 3, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? ઝારખંડ રાજ્ય છે એ હજારીબાગમાં કયો આદિવાસીનો સમૂહ હતો? તો કે સંથાલ જે છે, બરાબર, અહીંયા ઓપ્શન છે એ મુંડા, બી કોલ, સી સંથાલ અને ડી કોયા. તો અહીંયા આવશે સી, સંથાલ જે છે રહેતા હતા. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? મુંડારાજ જે છે સ્થાપિત તો કોના? તો કે બિરસા મુંડા. ઓપ્શનમાં આપેલું છે બિરસા મુંડા જે છે એ ના નેતૃત્વ નીચે મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. અહીંયા બીજા ઓપ્શન પણ આપેલા છે, ઠક્કર બાપા, જુગતરામ દવે, કે આમાંથી એક પણ નહીં. તો એનો જવાબ આવશે એ બિરસા મુંડા. હવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ પાઠ 2ના સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 3 જે છે એ જોયું, બરાબર. હવે નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે પ્રશ્ન 2 છે ટૂંકનોંધ અને મોટા પ્રશ્નોના જવાબ, એના વિશેની આપણે ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે આટલે સુધી જોઈએ છે. દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નને જોશે, સમજશે અને ત્યાર પછી લખશે. પહેલા પાઠમાં વધારે પડતા ટૂંકનોંધની હતી એટલે બીજા પાઠની મેં ટૂંકનોંધ ચલાવી નથી, કે નેક્સ્ટ પીરિયડમાં તમને એની લખાઈશ એટલે તમને થોડો ખ્યાલ આવે, એટલે બધું ભેગું ન થાય એટલે અત્યારે ચલાવતો નથી. નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજા પાઠમાં જે પ્રશ્નો 2 છે ટૂંકનોંધ અને મોટા પ્રશ્નો, એની આપણે ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થીએ પાઠ 1નું સ્વાધ્યાય ફરજિયાત નોટમાં લખવાનું છે, બરાબર. જ્યારે સ્કૂલ શરૂઆત થશે ત્યારે આવશો ત્યારે ફરજિયાત નોટમાં જે છે આ પાઠ લખેલો જોઈશ. તો આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું.